Hello and welcome to all. In today's webinar, Speak to Lead, organized by Gitanjali Institute of Management Studies affiliated to GTU. Gitanjali Group is in education field since last 20 years, contributing to society and quenching thirst for value education. I, Assistant Professor Kushal Bagdai, working with the Business Management Department at Gitanjali Institute of Management Studies, welcome you all and also thank you all for showing great response in showing new learnings during this global pandemic. At the end of the session, you will be able to know how to communicate impressively, how to develop convincing skill, what are the essentials of convincing and influencing. Yes, before starting today's session, let me tell you that today's session would be in English and Gujarati both, because as it is related to communication and agenda is to serve the purpose, એટલે કે તમને એક નવું જાણવા મળે અને શીખવા મળે. સો લેંગ્વેજ વુડ નોટ બી ધ બેરિયર, અને ઇંગ્લિશ અને ગુજરાતી બેઉ ડાયલેક્ટ્સમાં આજનું આખું સેશન રહેશે. ફ્રેન્ડ્સ, ઘણા લોકો બોલે તો ગમે અને ઘણા લોકો ન બોલે તો વધુ ગમે. કબીરજીનો એક દોહો છે, એસી વાની બોલીએ મન કા આપા ખોય, ઓરો કો શીતલ લગે ખુદ ભી શીતલ હોય. Here just is given to us કે કોઈ પણ વ્યક્તિએ બોલવું જોઈએ તો કેવું બોલવું જોઈએ જેનાથી સામેવાળાને શીતળતા મળે, મીન્સ એના હૃદયને અને એના કાનને સાંભળવું ગમે, મીન્સ પુષ્પ વર્ષા થવી જોઈએ, સારા એવા હૃદયના ભાવ એ વર્ણન થવા જોઈએ, લાગણી વ્યક્ત થવી જોઈએ. જો સારી રીતે બોલતા આવડી જાય તો એક ચાવાળા પણ પ્રધાનમંત્રી બની શકે છે, અને જો બોલતા ન આવડે તો જેનું એક આખો પરિવાર 50-60 વર્ષથી રાજ કરતું હોય એ પોતે રાજનીતિમાં એક સફળ કારકિર્દી ન બનાવી શકે. એનું ઉદાહરણ જીવતું જાગતું છે, સત્ય છે અને આપ સૌની સામે છે. વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે આશરે 1-1.5 વર્ષે બોલતા શીખે છે, પણ એ આખી જિંદગી એ શીખવામાં કાઢી રહી છે કે શું બોલવું, કેમ બોલવું અને કેવું બોલવું. એટલે કે બોલતા તો આવડી જાય છે, પણ કેવું બોલવું અને શું બોલવું એના માટે એક કઠિન કાર્ય બની રહે છે. તો આજે આપણે એવું કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ કે કેમ સારું બોલી શકાય અને કેમ ખૂબ જ બહોળા સમાજ સુધી આપણો કમ્યુનિકેશન સ્કિલથી ઇન્ફ્લુઅન્સ કરી શકાય અને કન્વિન્સ કરી શકાય. જો ક્યાં ટકવું એ આવડી જાય, વેર ટુ પુટ અ ફૂલ સ્ટોપ એ આપણને જો ખ્યાલ આવી જાય તો જીવનમાં કોઈ દિવસ લટકવું ન પડે, અટકવું ન પડે અને છટકવું પણ ન પડે. ફ્રેન્ડ્સ, કોઈ પણ વસ્તુ તમે જ્યારે કમ્યુનિકેટ કરતા હોય, કમ્યુનિકેશન બહુ બેઝિકલી તમને ખ્યાલ જ છે, ઇટ ઇઝ અ વે ઓફ એક્સપ્રેસિંગ ઓફ વોટ? આઈડિયાઝ, થોટ્સ એન્ડ બિલીફ્સ. તમે તમારા કલીગ્સ સાથે અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ્સ સાથે અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે અથવા તો રિલેટિવ્સ સાથે કોઈ બી જગ્યાએ તમે જ્યારે વાર્તાલાપ કરી રહ્યા હોય એને તમે સામાન્ય દ્રષ્ટિએ કમ્યુનિકેશન તરીકે ગણતા હોવ છો. ઓકે, પણ આ કમ્યુનિકેશન ઇફેક્ટિવ છે કે કેમ એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં હોય કમ્યુનિકેશન તો મે બી એની ઇફેક્ટિવનેસ ઓછી હશે એવું માનવું ઘટે. જો ઇફેક્ટિવ કમ્યુનિકેશન હશે
તો એનું રિઝલ્ટ એઝ એક્સપેક્ટેડ તમને મળી શકે છે. કન્વિન્સિંગ સ્કિલ ઓછી હશે તો બી ચાલશે. ટેકનિકલ સ્કિલની અત્યારે રિક્વાયરમેન્ટ છે એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન એન્ડ ઓલ ઓવર ધી ગ્લોબ. તો એનું પે સ્કિલ ખૂબ જ સારો છે. એવા લોકો ખૂબ જ ઓક્યુપાય થઈ જાય છે, ઇઝીલી ઓક્યુપાય થઈ જાય છે. ઘણામાં મેનેજરિયલ સ્કિલ ખૂબ જ સારી હોય છે. તો કોર્પોરેટ્સના, મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના હ્યુજ એવા ટાસ્ક બહુ ઇઝીલી, એફિશિયન્ટલી, ફ્લુઅન્ટલી એ લોકો ટાસ્કને કમ્પ્લીટ કરતા હોઈએ છે. તો એ મેનેજરિયલ સ્કિલ્સ બી સારી હોય છે, એ લોકોના બી પે સ્કિલ સારા હોઈએ છે. બટ અબવ ઓલ આ બધી સ્કિલ્સને બીટ કરી શકતું હોય ને તો એ છે પીપલ સ્કિલ્સ. એટલે કે જેને હ્યુમન સાથે કામ કરતા આવડે, જેને હ્યુમનને ડીલ કરતા આવડે, એને કોઈ બીટ ન કરી શકે. એનું કોઈ કોમ્પિટિશનમાં ન હોય, એનું કોઈ દિવસ ડાઉનફોલ ન હોય, એ હંમેશા ટોપ ઉપર હોય, એ હંમેશા લીડ કરતા હોય. સો આજે આપણે કંઈક એવું શીખીએ કે જેનાથી પીપલ સ્કિલ ડેવલપ થાય, તમારી અને મારી, અને તમને થોડું જાણવા અને શીખવા મળે. હાઉ ટુ કન્વિન્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ એનીવન, એવું પૂછાય છે, એવું કહેવાય છે કે હાઉ ટુ કન્વિન્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ એનીવન. આવો એક સાહજિક રીતે એક પ્રશ્ન થાય તો એના માટેના ગોલ્ડન રૂલ છે, ઇફ યુ વોન્ટ ટુ કન્વિન્સ ધેન નેવર કન્વિન્સ. યસ ડિયર સ્ટુડન્ટ્સ, ડિયર ફ્રેન્ડ્સ, આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખજો કે જો તમારે કોઈને કન્વિન્સ કરવું હોય, નેવર કન્વિન્સ ધેમ, ઇન્સ્ટેડ કનેક્ટ ધેમ. યસ, કંઈક એવું કરો કે જે તમારી સાથે કનેક્ટ થાય. ઘણી વખત એવું હોય છે કે આપણું કમ્યુનિકેશન હોય છે બટ એમાં કનેક્ટ નથી થઈ શકતા હોતા. અત્યારે એમ્પ્લોયી સાથે કનેક્ટ નથી હોતા, એમ્પ્લોયી એમ્પ્લોયર સાથે કનેક્ટ નથી હોતા. સે ફોર એક્ઝામ્પલ, હસબન્ડ છે વાઈફ સાથે કનેક્ટ નથી હોતા, વાઈફ હોય છે હસબન્ડ સાથે કનેક્ટેડ નથી હોતા. ઓકે, મીન્સ બેવ લોકો કાંઈક કોમ્યુનિકેટ કરે છે બટ કનેક્ટેડ નથી. મીન્સ એવું કહી શકાય કે આર્ગ્યુમેન્ટ્સ છે, ડિસ્કશન નથી. બિકોઝ જ્યાં ડિસ્કશન હોય ત્યાં કોમન પ્લેટફોર્મ હોય, એક મ્યુચ્યુઅલ અગ્રીમેન્ટ હોય. સો સૌથી પહેલું ટાસ્ક, ઇફ યુ વોન્ટ ટુ કન્વિન્સ ધેન નેવર કન્વિન્સ, ઇન્સ્ટેડ જસ્ટ કનેક્ટ. કનેક્ટ કરવા માટેનું બીજ રૂલ શું? તો તમે અહીંયા જોઈ શકો છો કે લોકો શું કહે છે ને આપણે શું સમજીએ છીએ. ફર્સ્ટ ટાસ્કમાં જો કે સામેવાળી વ્યક્તિ કંઈક બોલે છે અને આપણે કંઈક બીજું સમજીએ છીએ, તો કનેક્ટ નથી થતું. બટ ઓબ્વિયસ છે, પ્લગ ઇન પ્લે નહીં થાય અને પાવર નહીં આવે. અગેઇન સેકન્ડ સ્ટેજમાં પણ જોઈ શકો છો, એક લેવલ અપ છે, એક લેવલ ડાઉન છે, અગેઇન કનેક્ટ નહીં થાય. બટ થર્ડ સ્ટેજ જે છે, લાસ્ટ સ્ટેજ જે છે, એમાં કનેક્ટ થઈ જાય છે. મીન્સ વોટ એવર ધ સેન્ડર ઇઝ સેઇંગ ઇઝ બીંગ રિસીવડ એન્ડ કનેક્ટેડ બાય ધ રિસીવર. એટલે બે વ્યક્તિઓ વચ્ચેનું કનેક્શન એસ્ટાબ્લિશ થયું છે. અને એક વખત આ કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય પછી આવી રીતે લાઈફ કનેક્ટ થઈ જાય, રિઝલ્ટ ઓરિએન્ટેડ કમ્યુનિકેશન પોસિબલ છે. ઓકે, તો આપણને એક એવો બીજો પ્રશ્ન થાય કે મારે કનેક્ટ કેમ કરવું કોઈ પણ વ્યક્તિ સાથે? તો કોઈ પણ વ્યક્તિ સાથે જો કનેક્ટ કરવું હોય તો આઈ અપ્રોચની જગ્યાએ યુ અપ્રોચ રાખવું ખૂબ જ જરૂરી બની રહેશે. યસ, once again I am repeating, instead of keeping I attitude, we are supposed to keep you attitude, you approach રાખવો પડશે. એટલે કે આ કનેક્ટ કરવા માટે તમારે નાઇસ એનાલિસિસ કરવું પડશે. નાઇસ, NICE જે આગળ આવશે. નીડ એનાલિસિસ, ઇન્ટરેસ્ટ એનાલિસિસ, કન્સર્ન એનાલિસિસ અને એક્સપેક્ટેશન એનાલિસિસ. યસ, બટ આ નીડ એનાલિસિસ, ઇન્ટરેસ્ટ એનાલિસિસ, કન્સર્ન અને એક્સપેક્ટેશન એનાલિસિસ આપણું નહીં, સામેવાળાનું, with the whom you are talking, with the whom you are communicating, તમારે એનું એનાલિસિસ કરવું પડશે. Most of the people are getting failure during the effective communication because they are talking about self only. They are not doing efforts, or rather they are making least efforts to understand opponent.
જો એક વખત આપણે એવા પ્રયત્ન કરીએ કનેક્ટ કરવાના કે સામેવાળી વ્યક્તિની નીડ શું છે, એનું ઇન્ટરેસ્ટ શું છે, એનું કન્સર્ન શું છે અને એનું એક્સપેક્ટેશન શું છે, તો ઇટ ઇઝ વેરી મચ ઇઝી ટુ કનેક્ટ વિથ એની વન એન્ડ એવરી વન. અહીંયા હું એક ઉદાહરણ સ્વરૂપે એવું લઈ શકું કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય છે, એના કેમ્પેન હોય છે, ત્યારે એના મેનિફેસ્ટોમાં ઘણી બધી વસ્તુઓ દર્શાવેલી હોય છે, અને જ્યારે જનરલ પબ્લિક હોય છે, આમ જનતા, એની એક્સપેક્ટેશન્સ કંઈક જુદી હોય છે. તો જેમ આપણે આગળની સ્લાઇડમાં જોયું કે એમાં એવું બની શકે કે ઘણી વખત એક્સપેક્ટેશન્સ પબ્લિકની કંઈક જુદી હોય અને પોલિટિકલ પાર્ટીનું કેમ્પેન કંઈક જુદું હોય, તેમાં જો પહેલા બે સ્ટેપ જેવું સિચ્યુએશન હોય તો એ કનેક્ટ ન થઈ શકે, અને જો થર્ડ સ્ટેજ હોય તો કનેક્ટ થઈ શકે. રિસન્ટમાં આપણે એવું એક્ઝામ્પલ લઈ શકીએ કે જે ગ્લોબલ પેન્ડેમિક થઈ રહ્યું છે એનાથી ઘણા બધા દેશો પીડાઈ રહ્યા છે, અને એમાં ઘણા બધા દેશો તો અગ્રેસર છે, જે કોવિડ-19ના કેસીસમાં સફર કરી રહ્યા છે, જે મૃત્યુ પામી રહ્યા છે. નામ આપ સૌને ખબર જ છે. તો ત્યાંના જે કોઈ બી પ્રેસિડેન્ટ છે, એ જે કોઈ બી પોલિટિકલ પાર્ટીના લીડર છે, એનું એક્સપેક્ટેશન્સ કંઈક જુદું છે અને ત્યાંની જનરલ પબ્લિકનું એક્સપેક્ટેશન્સ કંઈક જુદું છે. ઘણી બધી કંપનીઝમાં, કોર્પોરેટ્સમાં અત્યારે જોબ કટ ચાલી રહ્યું છે ડ્યુ ટુ ધીસ પેન્ડેમિક. તો અત્યારે એવા જ લોકોને જોબ કટ કરવામાં આવી રહ્યા છે જે નોન પરફોર્મર છે. મીન્સ પાસ્ટમાં એમને ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે, પાસ્ટમાં એમને ઘણું બધું ગાઈડન્સ આપવામાં આવ્યું છે, બટ સ્ટીલ they were not able to perform as per the standards. બાકી જેનામાં સ્કિલ્સ છે, જેનામાં પોટેન્શિયલ છે, એ સ્ટાફને હંમેશા રિટેન કરવામાં આવે છે. ઓકે, સો જે પરફોર્મ નથી કરી રહ્યા અથવા તો નથી કરી શકતા, અહીંયા એ પણ આપણે સમજી શકીએ, એ પણ ક્યાંક કનેક્ટ નથી થઈ શકતા. મીન્સ એ એવું નથી સમજી શકતા કે નીડ શું છે, ઇન્ટરેસ્ટ શું છે, કન્સર્ન શું છે અને એક્સપેક્ટેશન શું છે કોઈ એક ઓર્ગેનાઇઝેશનની, કોઈ એક એમ્પ્લોયરની, કોઈ એક ઓનરની ટુવર્ડ્સ ધી ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ધી એમ્પ્લોયી. આ કોઈ પણ એક્ઝામ્પલ, કોઈ પણ ફોર્મલ ઇન્ફોર્મલ કમ્યુનિકેશનમાં તમે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. યસ, આગળ વધીએ. એક એવું ગોલ્ડન રૂલ છે, સીક ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ. ડ્યુરિંગ ધ કમ્યુનિકેશન આપણે આ સ્વભાવને, આ વર્તનને, આ અભિગમને આપણે અપનાવવો જોઈએ કે જ્યારે હું કોઈને સાંભળું છું તો હું પહેલી પૂર્વ તૈયારી એ રાખું કે હું એમને સમજવા માટે સાંભળું. We seek to understand first. This should be a golden rule. Rather, this is golden rule. And golden rule number 2 is seek to understand first, then to be understood. પહેલાં આપણે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે સામેવાળી વ્યક્તિ એ પણ મને એ જ સેન્સમાં સમજે. અહીંયા હું તમને ખૂબ જ સારું મજાનું એક્ઝામ્પલ આપું જેથી તમને ઇઝીલી ખ્યાલ આવે. શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય છે. યસ સ્ટુડન્ટ્સ, શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. એમાં પહેલા અધ્યાયમાં શ્રી કૃષ્ણ સાંભળે છે જ્યારે અર્જુન એ કહે છે. પહેલા આખા અધ્યાયમાં અર્જુને પોતાની મૂંઝવણો કહેલી છે, પોતાના રાગદ્વેષ કહેલા છે, પોતાની ઈચ્છાઓ કહેલી છે, પોતાના પ્રશ્નો મૂકેલા છે, ચિંતાઓનું વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ સામે, અને શ્રી કૃષ્ણએ નિખાલસ ભાવે શાંતિથી એમને સાંભળ્યા છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા ગોલ્ડન રૂલ, સીક ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ. એક વખત આખા અધ્યાયમાં અર્જુને બધું સમજાવી દીધું, બધું બોલી દીધું, અને બાકીના 17 અધ્યાયમાં, રેસ્ટ ઓફ ધ 17 અધ્યાય, એમાં શ્રી કૃષ્ણ બોલે છે અને અર્જુન સાંભળે છે. યસ ડિયર સ્ટુડન્ટ્સ, ડિયર ફ્રેન્ડ્સ, આ બહુ સમજવા જેવું અને શીખવા જેવું છે. આપણે સ્ક્રિપ્ચર્સમાં બી તમને આના ટેસ્ટિમોનિયલ્સ તમને જોવા મળે કે ભાઈ ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવું હોય તો હંમેશા પહેલાં સાંભળો. બિફોર બિંગ અ ગુડ સ્પીકર, ઇટ ઇઝ વેરી મચ અસેન્શિયલ ટુ બીકમ અ ગુડ લિસનર. યસ, જો આ વસ્તુ આપણે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ તો આપણે ખૂબ જ સારા અંશે આપણે પોતાના જે કોઈ બી થોટ્સ છે, જે કોઈ બી આઈડિયાઝ છે, ઇઝીલી એક્સપ્રેસ બી કરી શકશું અને સામેવાળાને કન્વિન્સ બી કરી શકશું. એક બીજું એવું બી કહેવાય છે, ઇટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ, listeners' intention and interpretation is more important than speakers' intention and interpretation. એવું કહેવાય છે કે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ
to understand and interpret from listener's viewpoint rather than from speaker's viewpoint. જો આ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો no one can defeat us. Next, we are moving ahead. Always try to listen to understand. Don't listen to give reply. ઘણા બધા લોકો સાંભળતા તો હોઈએ છે બટ એ જસ્ટ લિસનિંગ હોય છે. there is a difference between listening and hearing. ઓકે, લિસનિંગ અને હિયરિંગમાં એક ડિફરન્સ છે કે લિસનિંગમાં તમે જસ્ટ ફોર ફોર્માલિટી તમે અટેન્ટિવ લિસનિંગ નથી હોતું, જ્યારે હિયરિંગમાં તમારો ઇન્ટરેસ્ટ એડ થયેલો હોય છે. તો લિસન ટુ અન્ડરસ્ટેન્ડ ઓપોનન્ટ, સામેવાળી વ્યક્તિ આપણને શું કહે છે એને સમજવા માટે તમે સાંભળો. ઘણા લોકો શાંતિથી સાંભળતા હોય છે, દે આર ગુડ લિસનર્સ, બટ વેઇટ કરતા હોય છે, તું બોલી લે પછી હું મારું સ્ટાર્ટ કરું છું. તે બોલી લીધું, થઈ ગયું તારું કામ, હું કાંઈ નથી બોલ્યો, હવે તું મને સાંભળ. યસ, હવે હું બોલીશ અને તું મને સાંભળ. ધીસ શુડ નોટ બી ધ એટીટ્યુડ. જો આવું એટીટ્યુડ આપણે રાખીએ તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવું ખૂબ જ મુશ્કેલ બને છે અને કોઈ સાથે ઇઝીલી કનેક્ટ બી ન થઈ શકે. અને જો કનેક્ટ નહીં થાય તો એઝ વી ઓલ નો, એઝ વી હેવ ગોન થ્રુ, કે આપણે કન્વિન્સ નહીં કરી શકીએ. યસ, તો કનેક્ટ કરવા માટે ફરીથી લેટ અસ રિકોલ શું કરવું અનિવાર્ય છે. એ છે નાઇસ એનાલિસિસ કરવું જોઈએ. વોટ ઇઝ નીડ, what is the interest, what is the concern, and what is the expectations of the listener, what they are expecting from us. જો આનું ખ્યાલ આપણને સારી રીતે હોય તો આપણે મદઅંશે અથવા તો ખૂબ જ સારા એવા પ્રપોર્શનથી આપણી પોતાની વસ્તુ આપણે એક્સપ્લેન કરી શકશું. યસ, સ્ટેપ્સ ટુ કન્વિન્સ. નેક્સ્ટ ઇઝ what are the various steps to convince someone. બટ આ ચાલુ કરતાં પહેલાં મારે થોડુંક ઉમેરવું છે કે બધા લોકો બોલવા માટે તત્પર હોય છે. એવરીવન ઇઝ રેડી ટુ સ્પીક બટ નો વન ઇઝ રેડી ટુ લિસન. જેમ આપણે ગીતાનું દ્રષ્ટાંત લીધું તેમ એવરીબડી ઇઝ બિઝી ઇન એક્સપ્લેનિંગ ધેર ફર્સ્ટ અધ્યાય. બધા પોતાનો પહેલો અધ્યાયમાં બિઝી છે અને કોઈને અર્જુનની જેમ પાછળના 17 અધ્યાયને સાંભળવામાં રસ હોતો નથી. એવું કહેવાય છે ટુ ગેઇન ટ્રસ્ટ વન શુડ એક્સટેન્ડ ટ્રસ્ટ. એક વિશ્વાસ સ્થાપિત કરવો પડે જ્યારે કમ્યુનિકેશન કરતા હોય, જ્યારે કન્વિન્સિંગ ચાલતું હોય, જ્યારે આપણે કનેક્ટ કરતા હોય સામેવાળી વ્યક્તિ સામે, ત્યારે આપણે ટ્રસ્ટ એસ્ટાબ્લિશ કરવું જોઈએ. ટુ ગેઇન ટ્રસ્ટ વન શુડ એક્સટેન્ડ ટ્રસ્ટ. અને અહીંયા હું એક ખૂબ જ સારું એવું ઉદાહરણ લઈશ કે રતન ટાટા જ્યારે વેસ્ટ બેંગાલથી ગુજરાત આવ્યા પોતાના નેનો પ્લાન્ટ માટે, તો નરેન્દ્ર મોદીએ એમને આવકાર્યા છે, એમને સ્વીકૃતિ આપેલી છે કે આવો અને પોતાનો બિઝનેસ અહીંયા ડેવલપ કરો, જે ટાટા નેનોનો પ્લાન્ટ છે તેના માટે. તો એમને જ્યારે ટ્રસ્ટ ગેઇન કરવા માટે, રતન ટાટાનો ટ્રસ્ટ ગેઇન કરવા માટે એમને સૌથી પહેલાં ટ્રસ્ટ એક્સટેન્ડ કરેલો છે. તો જો આવી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખીશું તો ખૂબ જ સરળ બની રહેશે. યસ, તો હવે આપણને એવું થાય કે મારે કન્વિન્સ કરવું છે, then how to convince someone. Become a connector detector. યસ, તમે સામે જોઈ રહ્યા છો, become a connector detector. એટલે કે કનેક્ટર ઉપર આવતા પહેલાં હું તમને ડિટેક્ટર ઉપર થોડુંક સમજાવું. ડિટેક્ટર એટલે કે કોઈ એક સેન્સર. આપણી કોઈ કાર હોય છે તો કારમાં ડેશબોર્ડ હોય છે, કારમાં ડેશબોર્ડ હોય છે અને એ ડેશબોર્ડમાં આપણને ઘણી બધી લાઇટ્સ સામે થતી હોય છે. એ લાઇટ્સથી આપણને ખ્યાલ આવે છે કે કારમાં ફ્યુલ કેટલું છે, એન્જિનમાં ઓઇલ કેટલું છે. આ બધી જ વસ્તુનું આપણને ખ્યાલ આવે છે. એવી જ રીતે સેન્સરથી જેમ આપણે કારની બધી વસ્તુઓનું આપણને આઈડેન્ટિફિકેશન થાય છે, એવી જ રીતે આપણે સામેવાળી વ્યક્તિમાં પણ કંઈક ડિટેક્ટ કરવાનું છે.
એક કનેક્ટર ડિટેક્ટ કરવાનું છે કે એવી કઈ વસ્તુ છે જેનાથી હું સામેવાળી વ્યક્તિ સાથે ઇઝીલી કનેક્ટ કરી શકું. ઓકે, સો આઈડેન્ટિફાઈ ધી કનેક્ટર ફર્સ્ટ. જેમ મેટલ ડિટેક્ટર હોય છે, આપણે કોઈ મોલમાં જઈએ છીએ તો ત્યાં મેટલ ડિટેક્ટર હોય જેનાથી આપણું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એવી જ રીતે સામેવાળી વ્યક્તિમાં આપણે કોઈ કનેક્ટર ચેક કરવું જોઈએ, કરવું ઘટે. આ કનેક્ટર મે બી ઇમોશનલ હોઈ શકે, મે બી મેન્ટલ હોઈ શકે, કે સામેવાળી વ્યક્તિને કયા ટોપિક ઉપર, કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. વોટ આર ધર પ્રોબ્લેમ્સ, વોટ આર ધ ઇન્ડિવિડ્યુઅલ લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ, વોટ આર ધર થોટ પ્રોસેસ. અને આ પર્સન ટુ પર્સન હંમેશા વેરાય થતું હોય છે, જુદું તરી આવતું હોય છે. તો આપણે એક આ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. અહીંયા એક ઉદાહરણ દ્વારા હું તમને સમજવાનો પ્રયત્ન કરું છું. જો તમે કોઈ એક મોબાઈલ શોપમાં જાઓ છો અને મોબાઈલ શોપમાં કોઈ એક કસ્ટમર આવે છે અને કસ્ટમર એવું કહે છે કે મોબાઈલ હેંગ થાય છે તો મજા નથી આવતી. તો આવા સમયે બિંગ અ સેલર, બિંગ અ શોપ ઓનર, તમારે ધ્યાન રાખવું જોઈએ કે શું કહેવા માગે છે કે મોબાઈલ હેંગ થાય છે તો મજા નથી આવતી. આ જ તમારું કનેક્ટર ડિટેક્ટર છે. મીન્સ કે એને ક્યારે મજા નથી આવતી, જો મોબાઈલ હેંગ થાય છે તો તમને ખબર પડી ગઈ છે કે આમને શું સર્વિસ આપવી છે, તમારે હવે શું કમ્યુનિકેટ કરવું છે, એક લિંક ડેવલપ થઈ ગયેલી છે. સો અગેઇન એઝ આઈ સેડ કે જ્યારે આપણે કનેક્ટર આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ તો ઇટ મે બી ઇમોશનલ, ઇટ મે બી અ સાયકોલોજીકલ, ઇટ મે બી અ પર્સનલ લાઇકિંગ્સ ઓર ડિસલાઇકિંગ્સ. અને એના માટે મેં તમને એક એક્ઝામ્પલ દ્વારા તમારી સામે સમજાવવાનો પ્રયત્ન કરેલો. હંમેશા ઇન્ટરેસ્ટેડ બનવું જોઈએ, હંમેશા ઇન્ટરેસ્ટેડ બનવું જોઈએ. બી ઇન્ટરેસ્ટેડ, ડોન્ટ બી ઇન્ટરેસ્ટિંગ. યસ, આ કોટને સમજવું ખૂબ જ જરૂરી છે. ડોન્ટ બી ઇન્ટરેસ્ટિંગ, બી ઇન્ટરેસ્ટેડ. એટલે કે ઘણા લોકો પોતાનામાં જ રચ્યા પચ્યા હોય છે, સેલ્ફ ટોક, ઓટોબાયોગ્રાફિકલ ટોકમાં હોય છે. દે આર નોટ કન્સર્ન વિથ વોટ others are saying, what others are thinking and believing. તમે એવા સાનુકૂળ બનો કે સામેવાળી વ્યક્તિને તમે સમજવાનો પ્રયત્ન કરો, તમે એનામાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરો. અહીંયા બાહ્ય કે અંદરૂની એવી એક પણ ક્વોલિટીઝને તમારે ધ્યાનમાં નથી રાખવાની, તમારે સામેવાળી વ્યક્તિને ધ્યાનમાં રાખવાનું છે કે એના ટોકમાં, એની પ્રોબ્લેમ્સમાં, એની લાઇક્સમાં, એની ડિસલાઇક્સમાં તમારો ઇન્ટરેસ્ટ ડેવલપ કરશો તો ઇઝીલી તમે કનેક્ટ થઈ શકશો. સો ડોન્ટ બી ઇન્ટરેસ્ટિંગ, બી ઇન્ટરેસ્ટેડ. અહીંયા તમારી વર્ચ્યુઅલ કે ફિઝિકલ અપિયરન્સમાં તમારે ક્યાંય બહુ હેન્ડસમ લુક કે ગ્રૂમિંગ ઉપર ફોકસ નથી કરવાનું, બટ યુ જસ્ટ બી અ ગુડ લિસનર, બી અટેન્ટિવ લિસનર, બી ફોકસ્ડ. Try to identify what are their problems, what could be their solutions, what are their wants. અને આ બધી વસ્તુ ઉપર ફોકસ કરશું તો we would be easily able to connect with him or her. અને સેકન્ડ સ્ટેપ્સ જે આવે છે એ છે, once the connector is identified, repeat the connector detector. યસ, એક વખત તમે કનેક્ટર આઈડેન્ટિફાઈ કરી લીધું છે તો પછી તમારે એને રિપીટ કરવાનું છે. એટલે કે જો આપણું એક્ઝામ્પલ લઈએ મોબાઈલ શોપવાળું, કે જ્યારે કોઈ કસ્ટમર આવે છે અને એવું કહે છે કે મને મજા નથી આવતી જો મોબાઈલ હેંગ થાય છે તો તમારે બી એની સાથે કનેક્ટ કરવું જોઈએ, રિપીટ કરવું જોઈએ કે હા સાચી વાત છે કે મોબાઈલ જો હેંગ થાય તો મજા ન આવે. એક લિંક ડેવલપ થશે, એક કનેક્શન ડેવલપ થશે અને એક ટ્રસ્ટ ડેવલપ થશે કે સામેવાળી વ્યક્તિએ મને સમજી લીધું છે. જો આવું કરશો, રિપીટ કરશો તો સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવશે કે યુ હેવ બીન અન્ડરસ્ટુડ what he or she is trying to make you understand. Third stage is parroting and paraphrasing. Yes, third step is parroting and paraphrasing. Parroting એટલે કે તમે એનો જો ગુજરાતી અનુવાદ કરવા જાઓ અથવા તો ગુજરાતી શબ્દનો ભાવાર્થ સમજવા જાઓ તો પેરટ મીન્સ પોપટ. જેમ એક પોપટ બોલે એમ તમારે ફરીથી રિફ્રેશ કરવાનું છે, પેરાફ્રેઝ કરવાનું છે.
પેરેટિંગ એન્ડ પેરાફ્રેઝિંગ. યસ. સો તમારે એક વખત એ જ્યારે કનેક્ટ થઈ ગયું છે તો યુ હેવ ટુ રિપીટ ઇટ. આઈડેન્ટિફાઈ કરો, કનેક્ટ કરો, રિપીટ કરો અને રીફ્રેઝ કરો, પેરાફ્રેઝ કરો. એટલે કે હા, સાચી વાત છે. ઘણા લોકો એમ કહે કે ભાઈ સચિન તેંડુલકર એ બહુ મહાન ખેલાડી છે. સાચી વાત છે. સચિન તેંડુલકર જેવું કોઈ બીજું ખેલાડી થઈ શકે નહીં, એના જેવું કારકિર્દી કોઈ બનાવી શકે નહીં. આ પેરાફ્રેઝિંગ છે. તો તમે એક વખત તમને જ્યારે લિંક સેટ થઈ ગઈ છે, ટ્રસ્ટ સેટ થઈ ગયો છે, તો પછી તમે આના ઉપર આગળ ફોકસ કરી શકો છો. નેક્સ્ટ સ્ટેપ જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે ઇટ ઇઝ નોટ કમ્યુનિકેશન, ઇટ ઇઝ કમ્યુનિકેશન. યસ ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકતા હશો, ઇટ ઇઝ નોટ કમ્યુનિકેશન, ઇટ ઇઝ કમ્યુનિકેશન. એટલે કે તમારે ફક્ત બોલવાનું નથી, તમારે સામેવાળાને સમજવાનું છે. ઇટ ઇઝ નોટ કન્વિન્સ, ઇટ ઇઝ ટુ કનેક્ટ. તમારે કોઈને કન્વિન્સ નથી કરવાનું, તમારે કનેક્ટ કરવાનું છે. એટલે કે એડવાન્સમાં આપણે ટોક કરેલી, પ્રાયરલી આપણે જે ટોક કરેલું, વી આર સપોઝડ ટુ કીપ યુ અપ્રોચ ઇન્સ્ટેડ ઓફ આઈ અપ્રોચ. જો કમ્યુનિકેશન સ્ટાર્ટ કરી દઈશું, જો આપણે કનેક્ટ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું, તો કન્વિન્સ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેશે નહીં. ઘણી વખત એવું બનતું હોય છે, એક ઉદાહરણ આપું જેથી કરીને થોડુંક તમને વધુ ખ્યાલ આવે. માર્કેટમાં ઘણી બધી ફિનાન્શિયલ સર્વિસીસ ઓફર થતી હોય છે. સો ફિક્સ ડિપોઝિટ હોય, મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, એસઆઈપી હોય, એ બહુ અટ્રેક્ટિવ ટૂલ છે, લ્યુક્રેટિવ ટૂલ છે. લોકો એમાં ઇઝીલી ટ્રસ્ટ કરતા હોય છે. બટ સાયમલ્ટેનિયસલી જ્યારે ઇન્સ્યોરન્સ એ પણ એક ફિનાન્શિયલ પ્રોડક્ટ છે. બટ જ્યારે કોઈ એક ઇન્સ્યોરન્સ એજન્ટ તમારી સામે આવે, આપણી સામે આવે, તો આપણે એની સાથે કનેક્ટ થઈ શકતા હોતા નથી. બિકોઝ એનું કન્વિન્સિંગ એટલું નથી હોતું, એ આપણને કનેક્ટ નથી કરી શકતા હોતા. અને કનેક્ટ શું કામ નથી કરી શકતા હોતા? બિકોઝ એ આપણી નીડ આઈડેન્ટિફાઈ કરી શકતા હોતા નથી. એ કંઈક બીજું બોલતા હોઈએ છીએ ને આપણે એની રિક્વાયરમેન્ટ હોતી નથી, એટલે આપણે એની સાથે ઇઝીલી કનેક્ટ નથી થતા. એટલે જ આપણો અભિગમ એવો હોય છે કે જ્યારે કોઈક ઇન્સ્યોરન્સની વાત આપણી સામે કરે, મીન્સ નક્કી આ આપણને બોટલમાં ઉતારવા આવેલા છે. આપણે દેશી ભાષામાં એવું કહીએ કે આ મને બાટલીમાં ઉતારશે. તો ઇટ ઇઝ નોટ ટુ કન્વિન્સ, ઇટ ઇઝ ટુ કનેક્ટ. બી ઇન્ટરેસ્ટિંગ, ડોન્ટ બી ઇન્ટરેસ્ટિંગ, બી ઇન્ટરેસ્ટેડ. યસ. અહીંયા એક બીજું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. નરેન્દ્ર મોદી જ્યારે પોતાના પોલિટિકલ કેમ્પેઇન કરતા 2009-10માં, તો એ પબ્લિક સાથે કનેક્ટ કરવાનું ટ્રાય કરતા. મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, મેરે પ્યારે દેશવાસીઓ, એવું કહેતા, મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, મેરે પ્યારે દેશવાસીઓ. તો ઇઝીલી કનેક્ટ થઈ જતા. એ એવું બી કહેતા કે હું મારી માતાઓ અને બહેનોને પૂછવા માગું છું કે આપણે વર્ષના 12 સિલિન્ડર જોઈએ કે ન જોઈએ? તમે જ કહો મને, જોઈએ કે ન જોઈએ? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ સિમ્પલી ધ આર્ટ ઓફ કનેક્ટિંગ વિથ ધી ઓડિયન્સ. કે સામેવાળી વ્યક્તિ સાથે તમે કંઈક કનેક્ટ કરો છો. તો being a speaker, if we try to identify કે સામેવાળી વ્યક્તિને શું જોઈએ છે, કરીએ, એના ઇન્ટરેસ્ટ શું છે એવું જાણવાનો પ્રયત્ન કરીએ, તો આપણા માટે ખૂબ જ ઇઝી ગોઈંગ ટાસ્ક થઈ જાય. બની શકે કોઈના ઇન્ટરેસ્ટ સ્પોર્ટ્સમાં હોય, કોઈનો ઇન્ટરેસ્ટ મૂવીઝમાં હોય, કોઈનો ઇન્ટરેસ્ટ મ્યુઝિકમાં હોય, કોઈનો ઇન્ટરેસ્ટ ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ ટોકમાં હોય, કોઈનો ઇન્ટરેસ્ટ કુકિંગમાં હોય, કોઈનો ઇન્ટરેસ્ટ ટેકનોલોજીમાં હોય. પર્સન ટુ પર્સન આ ડેવિએટ અને ડિફર થવાનું છે. બટ મોર ઓર લેસ પ્રપોર્શનમાં આવા કોઈ એરિયાઝ ઉપરથી આપણે એને કનેક્ટ કરી શકશું. એક વખત આ કામ થઈ જાય પછી નેક્સ્ટ ટાસ્ક જે આપણા માટે હોય છે એ છે કેરી આઉટ રેપ એનાલિસિસ. યસ, કેરી આઉટ રેપ એનાલિસિસ, RAPP. અને એનું ફૂલ ફોર્મ થાય છે, R stands for recreation, A stands for aspiration, P stands for their planning, and another P stands for their perspiration. Yes, આઈડેન્ટિફાઈ કરો કે એના પર્સનલ ગોલ્સ શું છે. આઈડેન્ટિફાઈ કરો કે એની
રિક્રિએશન શું છે, એની એસ્પિરેશન શું છે. દરેક વ્યક્તિની કંઈક ઈચ્છા હોય છે, તમન્નાઓ હોય છે, એને તમારે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. ઘણા વ્યક્તિઓને બહુ ખ્યાતનામ બનવું હોય તો એનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ઘણા વ્યક્તિઓને બહુ નોબલ કોઝ અને લાઈક મધર ટેરેસા કે એવું કોઈ વ્યક્તિ બનવાની ઈચ્છા હોય કે એક સમાજકારી ઉપકારી સમાજ ઉપકારી એવું વ્યક્તિ બનવાના પ્રયત્ન કરી રહ્યા હોય છે તો તમારે રેપ એનાલિસિસ કરવું જોઈએ કે જેનાથી ખબર પડે કે એને કયા ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, એનું એસ્પિરેશન શું છે. હવે જેની એસ્પિરેશન હાઈ હોય અને તમે એસ્પિરેશન સુધી મીટ ન કરી શકો તો બટ ઓબ્વિયસ છે તમારે ત્યાં કનેક્ટ થવાનું નથી. સો એસ્પિરેશન્સ આઈડેન્ટિફાઈ કરવું ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે માર્કેટિંગ ફિલ્ડના જે કોઈ બી માણસ હોય છે એ પોતાની સેલ્સ સ્પીચમાં 40-20-40% પ્રપોર્શન રાખતા હોય છે. યસ સ્ટુડન્ટ્સ, માર્કેટિંગ ફિલ્ડમાં જે કોઈ બી સ્ટુડન્ટ્સ હોય છે એ પોતાનું પ્રપોર્શન 40-20-40ના પ્રપોર્શનમાં રાખતા હોય છે. એટલે કે 100% કોર સેલ્સ ઉપરની વાત ન થતી હોય કોઈ દિવસ. 100% સેલ્સ ઉપરની વાત કોઈ દિવસ થતી હોતી નથી. એમાં 40% જનરલ ટોક એટલે કે એક બેકગ્રાઉન્ડ ક્રિએટ કરવામાં આવે, એક લિંક ક્રિએટ કરવામાં આવે, એક રેપો કનેક્ટ કરવામાં આવે. પછી 20% વચ્ચે થોડુંક બિઝનેસની ટોક, વચ્ચે એમને થોડુંક પોતાનો જે કોઈ બી મેઇન એજન્ડા છે, પોતાની કોઈ પ્રોડક્ટ છે કે કોઈ સર્વિસ છે એ એક્સપ્લેન કરવાનું થાય. અને અગેઇન લાસ્ટ 40% જે છે એ અગેઇન બીજી બધી ટોક, બેકગ્રાઉન્ડ ક્રિએટ અને રિલેશનને સ્ટ્રોંગ કરવાનું હોય છે. એક લિંક સ્ટ્રોંગ કરવાની પ્રોસેસ હોય છે. એટલે કે 100% સેલ્સ સ્પીચમાં જો તમે પ્રોડક્ટ અને સર્વિસ રિલેટેડ ટોક કરશો તો સામેવાળી વ્યક્તિ બોર થઈ જશે, એ તમારામાં ઇન્ટરેસ્ટ નહીં લે બિકોઝ એની એસ્પિરેશન કંઈક જુદી છે. તો માર્કેટિંગના લોકોને આ ખાસ ખ્યાલ હશે અને નો ખ્યાલ હોય તો તમને આજે નવું શીખવા મળ્યું હશે કે હંમેશા તમારે પોતાની સેલ્સ સ્પીચમાં જે તમારે ડીલ ક્લોઝ કરવાની હોય છે ત્યારે 40-20-40નું પ્રપોર્શન સેટ કરવાનું થતું હોય છે. આગળ વધીએ. આ જે રેપ એનાલિસિસની પ્રોસેસ છે, ઇટ ઇઝ નોટ અ પ્રોસેસ ઓફ ઇન્ફોર્મિંગ પીપલ, ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ઇન્વોલ્વિંગ પીપલ. તમારે એમને કન્વિન્સ કરીને, એની સાથે કનેક્ટ કરીને તમારે એને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એની એસ્પિરેશન શું છે, એની રિક્રિએશન ફેસિલિટીઝ શું છે, એવી કઈ વસ્તુ છે કે એનાથી એનું માઇન્ડ રિફ્રેશ થઈ જાય છે, અગેઇન જોય ફીલ કરે છે, એન્જોય ફીલ કરે છે, હેપીનેસ એમને મળે છે. તો તમારે આ બહુ સ્ટેબલ પ્રોસેસ છે. સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમારે આને અન્ડરસ્ટેન્ડ કરવું પડે છે. ટાઈમ કન્ઝ્યુમિંગ છે. એફએઝેડલી આ ન થઈ શકે અથવા તો કોઈ આ ડે ઓર ટુની પ્રોસેસ નથી. તમારે વ્યક્તિને ધીમે ધીમે સમજવું પડે. હા, બટ જેમ જેમ તમે એની સાથે કમ્યુનિકેશન કરશો એમ તમે એની સાથે ઇન્વોલ્વ થઈ શકશો. સો ઇટ ઇઝ નોટ અ પ્રોસેસ for informing people, it is a process of involving people. Yes. Next one is develop trust based on similarity and likings. Yes. આ ખૂબ જ જરૂરી છે. ડેવલપ ટ્રસ્ટ ઓન સિમિલારિટી એન્ડ લાઇકિંગ્સ. મિત્રો, ઘણી બધી વખત આપણને એવું જોવા મળે કે આપણે કોઈ સાથે વાત કરતા હોય તો એ પોતાની કહાની સ્ટાર્ટ કરી દે. એટલે કે સે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આજે તો હું થાકી ગયો, ખૂબ જ મને થાક લાગેલો છે, મારે 2 કિલોમીટર ચાલીને આવ્યું. જો હું આવું સિમ્પલી હું કોઈ મારા થોટ્સ એક્સપ્રેસ કરું તો સામે એવી વ્યક્તિ જો હોય કે જે ઓટોબાયોગ્રાફિકલ હોય, જે પોતાનું વિશ્લેષણ કરવા હંમેશા તત્પર હોય છે, રેડી હોય છે, કે જે કનેક્ટ નથી કરતા સામેવાળી વ્યક્તિ સાથે, તો એવા વ્યક્તિ એવું કહેશે, લે બસ 2 જ કિલોમીટર, અમે તો 5-5 કિલોમીટર ચાલી છતાંય અમને થાક ન લાગે, 2 કિલોમીટર તો કાંઈ ન કહેવાય. તો જો કોઈ વ્યક્તિનો અભિગમ આવો છે કે કોઈ પણ વાતમાં પોતાનો એક દ્રષ્ટિકોણ એ પોતે વિના સંકોચે અને વિધાઉટ ફીલિંગ, ઇફ દે વિલ ઇન્ટરફિયર એન્ડ દે વિલ ટ્રાય ટુ ઓપોઝ, ધીસ ઇઝ નથિંગ. તમે એમ કહેશો કે મેં ન્યૂ બ્રાન્ડેડ વોચ લીધેલી 5,000ની છે, તો એવું કહેશે મેં 50,000ની વોચ લીધેલી છે, આ તો કાંઈ નથી. તમે એમ કહેશો કે જો મેં ન્યૂ જીન્સ લીધું, હું પરમ દિવસે જ જીન્સ લઈને આવ્યો,
એટલે દરેક વસ્તુમાં એમની પાસે કંઈક એવા મુદ્દાઓ હોય, કંઈક એવી વસ્તુઓ હોય કે તમારી સાથે શેર કરતા હોય, તો એવા વ્યક્તિઓ ઉપર ટ્રસ્ટ ઇઝીલી ડેવલપ ન થાય. એક બીજું ઉદાહરણ લઉં. જો તમે રસ્તામાં ચાલ્યા જતા હોય અને તમને કોઈ વ્યક્તિ મળે, તો એ વ્યક્તિ એમ કે મારી પાસે એક આઈફોન છે અને આ આઈફોન હું તમને વેચવા માગું છું. મેં 15 દિવસ પહેલાં લીધેલો છે. મારી ખરીદ કિંમત આની 1 લાખ રૂપિયા છે અને અત્યારે હું 40,000માં વેચવા તૈયાર છું. મિત્રો, અહીંયા કમ્યુનિકેશન થાય છે, એક્સપ્રેસ થાય છે, બટ ટ્રસ્ટ નથી. તો શું તમે કે હું એ વ્યક્તિ પાસેથી, જે અજાણી વ્યક્તિ છે, વિચ ઇઝ નોટ નોન ટુ અસ, વિચ ઇઝ સ્ટ્રેન્જર ટુ અસ, તો ત્યાં ટ્રસ્ટ નથી, ત્યાં કમ્યુનિકેશન ઇફેક્ટિવ નહીં રહે, રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં રહે, તો ત્યાં સિમિલરિટી અને લાઇકિંગ્સ નહીં હોય. બટ એ જ જો કોઈ ડીલ આપણને આપણા મિત્રો દ્વારા મળવામાં આવેલી હોય, આપણને કોઈ આપણો મિત્ર એમ કહે કે મારી પાસે એક આઈફોન છે અને 15 દિવસ પહેલાં મારી ખરીદ કરેલી કિંમત 1 લાખ અને અત્યારે મારે 40,000 વેચવાની ઈચ્છા છે, તો ત્યાં એવા સમયે આપણે ઇઝીલી રેડી થઈ જશું, કનેક્ટ થઈ જશું, બિકોઝ ટ્રસ્ટ ઓલરેડી છે. સો ડેવલપ ટ્રસ્ટ કરો અને સિમિલરિટી અને લાઇકિંગ્સને જાણવાનો પ્રયત્ન કરો. કોઈ ઇમોશનલ કનેક્ટર ગોતો જેનાથી આપણને ખ્યાલ આવે. So, as we have said earlier, it is about involving people and it is not about informing people. એક બીજું ઉદાહરણ બી આપણે અહીંયા લઈ શકીએ કે જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ, ત્યારે આપણે એરપ્લેનની મુસાફરી કરીએ તો તેમાં વ્યક્તિઓ પોતપોતાના કામ સંદર્ભે જતા હોય ત્યારે આજુબાજુવાળા સાથે એટલું ખુલીને વાત નથી કરતા. જ્યારે તમે રેલની મુસાફરી કરો ત્યારે તમારા વેગનમાં તમારી બાજુની સીટમાં જે વ્યક્તિઓ હશે એની સાથે તમે કનેક્ટ ઇઝીલી થશો, ત્યાં તમે વાત ઇઝીલી કરશો, ઝડપથી કરશો. તો એવું બની શકે કે આપણે હજી તો રાજકોટથી બહાર ન ગયા હોય, હજી ગુજરાતની બાઉન્ડ્રી ક્રોસ ન થઈ હોય, ત્યાં આપણા નાસ્તાના ડબ્બા ખુલી જાય. ગુજરાતી લોકોને તો થેપલા ને ખમણ ને ખાંડવી ને ફાફડા ડબ્બાનું શેરિંગ થાય. વી સ્ટાર્ટ એક્સચેન્જિંગ અવર ફૂડ, વી સ્ટાર્ટ એક્સચેન્જિંગ અવર બિઝનેસ ઇન્ફોર્મેશન, અવર ફેમિલી ઇન્ફોર્મેશન. તો ત્યાં ટ્રસ્ટ ડેવલપ થઈ જાય છે કે યસ, વી આર ગુજરાતી, વી આર ફ્રોમ સેમ બેકગ્રાઉન્ડ. તો ક્યાંક કોઈ રીતે આપણે એક એવી લિંક આઈડેન્ટિફાઈ કરવાની છે જેનાથી ટ્રસ્ટ ડેવલપ થઈ શકે અને સિમિલરિટી એના લાઇકિંગ્સ ઉપર વર્કઆઉટ થઈ શકે. નેક્સ્ટ વન ઇઝ we should keep in mind is that one should build a lifetime impression. Yes, lifetime impression આપણે ડેવલપ કરવું જોઈએ, એક ડીપ ઇમ્પ્રેશન ડેવલપ કરવું જોઈએ. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે પોતે રૂટીન મોનોટોનસ વર્ષો થયા, 10-15 વર્ષથી 20 વર્ષથી કોઈ એક જગ્યાએથી જ એનું ટિપિકલ વેન્ડર પાસેથી પરચેઝિંગ થતું હોય છે. એટલે કે પોતે જે સલૂનમાં જતા હોય તો સલૂન 15-20 વર્ષથી એક જ પ્લેસ ઉપર હોય, ત્યાંથી જ એ હેરકટ ફેસિલિટી લેતા હોય છે, એ સર્વિસ લેતા હોય છે. આપણા કોઈ એક ફિક્સ્ડ મેકેનિક હોય એની જ પાસેથી આપણે એવું પ્રિફર કરીએ કે હું મારું કાર કે મારું બાઇક જે છે એની સર્વિસ મને કરી આપે. શું કામે? તો કે એક ડીપ ઇમ્પ્રેશન આપણા માઇન્ડમાં છે. જો હું રોમાન્સની વાત કરું તો તમારા ને મારા માઇન્ડમાં શાહરૂખ ખાન પહેલી ક્લિંક હોય, પહેલી એક લાઇટ થાય કે રોમાન્સ શીખવા જેવું, તો બોલિવૂડનો એક જ એક્ટર કે જે શાહરૂખ ખાન. જો હું ક્રિકેટની વાત કરું તો સચિન એ પહેલાં આવે. મીન્સ એને આપણા માઇન્ડમાં ડીપ ઇનસાઇડ એક એવી ઇમ્પ્રેશન ક્રિએટ કરેલી છે કે જે ઇઝીલી રિમૂવ થઈ શકતી નથી. લાઈફમાં ઘણી બધી એવી ઇવેન્ટ્સ હોય છે કે જેની ડીપ ઇમ્પ્રેશન હોય છે. દાખલા તરીકે 2011નો વર્લ્ડ કપ, જો એ વાત કરીએ, એ વાતને આપણે વાગોડીએ તો બધાને ખ્યાલ હશે કે એ દિવસે જ્યારે આપણે જીતેલા ત્યારે શું આપણી પરિસ્થિતિ અને સંજોગ હતા, કેવી રીતે રાત્રે આપણે નીકળી ગયા હતા, ફરતા હતા, આખી રાત જાગેલા, ફટાકડા ફોડેલા, ખૂબ આનંદ, ઉત્સાહ, ઉમંગ સાથે આપણે વાંચતે ગાજતે
આ એક ઇવેન્ટને આપણે એન્જોય કરેલું. જો હું એમ કહું 26 નવેમ્બર 2008, તો આપને સૌને ખ્યાલ હશે કે એ દિવસે મુંબઈમાં અટેક થયેલો તાજ હોટેલ ઉપર. જો હું એમ વાત કરું કે 2001માં યુએસએમાં શું થયેલું, તો આપ સૌ કહેશો કે ભાઈ ત્યાંના ટ્વિન ટાવર કોલેપ્સ થયેલા. મીન્સ આ બધી એવી ઇવેન્ટ છે કે જેની આપણા ઉપર ક્યાંક ડીપ ઇમ્પ્રેશન છે. બટ જો હું આમાંથી એમ કહું કે 2011માં જે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતેલું શ્રીલંકા સામે, એના પછીના દિવસે શું સિચ્યુએશન હતી, ત્યારના દિવસ પછીની આપણી પ્રક્રિયા શું હતી, તો એ કોઈને યાદ નહીં હોય. સો ઓલવેઝ ટ્રાય ટુ બિલ્ડ a lifetime impression and deep impression when you are communicating with someone else. So here all the crux relating to influencing and convincing easily to anyone and everyone has been shared. Now let us go through various key takeaways. Yes, at the end of the session, what is the key takeaways from today's session? First one is listen to reply, not to understand. First one is listen, not to reply, listen to understand. Second one is to gain trust, extend trust. Third one is don't be interesting, be interested. Next one is it is not communication, it is communication. These are the key takeaways. And the other fews are don't be interesting, be interested. It is not to convince, it is to connect. It is not to informing people, it is to involving people. So these all are the key takeaways we should keep in our mind. We should start implementing before communicating formally or informally, that we can easily convince, we can easily connect with anyone and everyone. Here I end today's session. Thank you all for being so nice audience. We shall again be in touch with another new topic, with another new agenda on another new day. Till then, stay safe, stay home. Thank you.